લખાનું બીજું લેક્ચર. ફરી છેલ્લો મુદ્દો ફરી લઉં છું કારણ કે જરાક ગૂંચવાડો હતો. સોશુરે કહ્યું કે આપણી ભાષાનું નિયમન એક વ્યવસ્થા કરે છે. લખાએ કહ્યું આ વ્યવસ્થા એ જ અનકોન્શિયસ, અચેતન ભાષા દ્વારા નિર્મિત થાય છે અને એનું નિયમન ભાષાના નિયમો વડે થાય છે. ફ્રોઈડે જે પ્રક્રિયા માટે ઘનીકરણ અને વિસ્થાપન, ઘનીકરણ માટેનો શબ્દ છે કન્ડેન્સેશન અને વિસ્થાપન માટેનો ડિસ્પ્લેસમેન્ટ. તો ફ્રોઈડે જે પ્રક્રિયા માટે ઘનીકરણ અને વિસ્થાપન જેવી સંજ્ઞા પ્રયોજી હતી એના માટે લકા રૂપક એટલે કે મેટાફર અને અજહ લક્ષણા એટલે મેટોનિમી જેવી સંજ્ઞા પ્રયોજે છે. ફરી એકવાર, ફ્રોઈડ જે પ્રક્રિયા માટે ઘનીકરણ અને વિસ્થાપન જેવી સંજ્ઞા પ્રયોજે છે એના માટે લકા રૂપક એટલે કે મેટાફર અને અજહ લક્ષણા જેવી સંજ્ઞા પ્રયોજે છે. ફ્રોઈડની મનોવિશ્લેષણ અંગેની વિચારણાનો સાહિત્ય વિચારમાં જે પ્રભાવ પડ્યો તેમાં સ્વપ્ન વિશ્લેષણ અને પ્રતીકોના અર્થઘટન મહત્વના સાબિત થયા. સ્વપ્ન વિશ્લેષણની ફ્રોઈડની બે વિભાવના ઘનીકરણ કન્ડેન્સેશન અને વિસ્થાપના ડિસ્પ્લેસમેન્ટની પ્રક્રિયાઓમાં ભાષા વિજ્ઞાની યાકોબ્સન અને લકા એ બેઉના અર્થઘટન વધારે મહત્વના છે. યાકોબ્સન અને લકા એવો વિચાર રજૂ કરે છે કે ફ્રોઈડની ઘનીકરણ અને વિસ્થાપનની પ્રક્રિયાઓ અને રૂપક અને અજહ લક્ષણાની પ્રક્રિયાઓ વચ્ચે સામ્ય છે. આપણે ફ્રોઈડની આ બે સંજ્ઞા ટૂંકમાં સમજી લઈએ. ઘનીકરણની પ્રક્રિયા દ્વારા અનેક વિચારો કે વસ્તુઓને એક જ વિચાર દ્વારા વ્યક્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવે એને ઘનીકરણની કન્ડેન્સેશન. જેમ કે સપનામાં બહુ થોડા સમયમાં ઘણી બધી ઘટનાઓ ઘટે છે અને તેનું જ્ઞાન થાય છે. દૃશ્ય અનુભવ દ્વારા ઘનીકરણની પ્રક્રિયા બહુ સરળ બને છે. ફિલ્મો ઘનીકરણની પ્રક્રિયાનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. આના આધારે લકાએ કહ્યું અચેતન ચિત્ત મેટાફર અને મેટાનિમી એટલે કે રૂપક અને અજહ લક્ષણાના નિયમો પ્રમાણે ચાલે છે. વિસ્થાપનની પ્રક્રિયામાં એક વિચાર ઈચ્છાનું બીજી ઈચ્છામાં સંપૂર્ણ રાગાત્મકતા સાથે સમર્પણ થાય છે. આમ ઘનીકરણ મહત્વનું એ રીતે છે કે પ્રગટ સ્વપ્નનું વસ્તુ ગર્ભિત કરતાં ઘણું નાનું હોય છે, જ્યારે વિસ્થાપનની પ્રક્રિયામાં સ્વપ્ન વિચારોનું સાહચર્યોની સાંકળ દ્વારા પ્રગટ સ્વપ્નમાં વિસ્થાપન કરવામાં આવે છે. અઘરું છે, થોડીક સંજ્ઞાઓ યાદ રાખવી પડશે, પણ સમજવું એટલું અઘરું નથી. શા માટે લકાનો અને એનો પ્રભાવ ફિલ્મની ઉપર પણ પડ્યો એનું કારણ અહીં છે. લકાએ મનોચિકિત્સક તરીકે કામ ચાલુ કર્યું ત્યારે એને ખ્યાલ આવ્યો કે કેટલાક કેસ એવા હતા જેમને માત્ર શારીરિક લક્ષણોના આધારે નિદાન શક્ય નહોતું. આથી એણે એવું તારણ કાઢ્યું કે દર્દીના શરીરને જ નહીં, એની આસપાસના બીજા પરિબળોને પણ ગણતરીમાં લેવાની જરૂર છે. ફ્રોઈડે પણ આવું જ તારણ કાઢ્યું હતું. એને પણ આવી જ સમસ્યાઓ નડી હતી. આથી લકાએ ફ્રોઈડના વિચારોનો પોતાની સમસ્યાઓ અને સંશોધનના પ્રકાશમાં ફરીથી કાળજીપૂર્વક અભ્યાસ કરવાનું નક્કી કર્યું. આ દરમિયાન લકાનું ફ્રોઈડના ઉત્તરકાલીન લખાણો તરફ ધ્યાન ગયું. ફ્રોઈડ દર્દીની ચિકિત્સામાં ભાષા દ્વારા અભિવ્યક્ત થતા લક્ષણો અને ભાષાની પહેલેપાર છુપાયેલા લક્ષણોને શોધવાનો પ્રયાસ કરતો હતો. આ અભિવ્યક્તિઓને દર્દી અને ડાક્ટર બંને અવગણતા આવ્યા હતા, એમને બહુ મહત્ત્વ આપતા નહોતા. લકા કહે છે, આમ સંકેતિતના અભાવે કે તેની અનુપસ્થિતિમાં સંકેતકોની શૃંખલા સતત સરકતી અને પ્રસરતી રહે છે. આ પ્રક્રિયાને અટકાવનારું કોઈ પરિબળ ન હોવાથી
સંકેતકોની શૃંખલાને સ્થિરતા પ્રાપ્ત થતી નથી. આ કારણે કોઈ ચોક્કસ કે સ્થિર અર્થ નિષ્પન્ન થઈ શકતો નથી. આ વિચારને પછીથી દેરીદાના ક્રીડાના વિચાર સાથે સરખાવી શકાય. આ ક્રીડા લીલા એનો આખી વાત પછીના એક વિવેચકમાં કરીશું. આમ શૃંખલા સતત સરક્યા કરે છે, એની રમત ચાલુ રહે છે. એને અટકાવે કે સ્થિર કરે તેવું કોઈ પરિબળ નથી. એક સંકેતક તમને બીજા સંકેતક તરફ ધકેલે છે. આમાં અર્થનો તો વારો આવતો જ નથી. બાય બાય ચારણી જેવી રમત સર્જાય છે. શબ્દકોશમાં પણ આવું જ બને છે. એક શબ્દ તમને બીજા શબ્દ તરફ લઈ જાય છે, આપણે અર્થ શોધીએ છીએ અને આપણને મળે છે બીજો એક શબ્દ. લકા કહે છે અચેતન પણ આવું જ છે, એનું કોઈ એક સેન્ટર નથી. આમાં લકા ફ્રોઈડની અચેતનની વ્યાખ્યાનો ભાષિક શબ્દાવલીમાં અનુવાદ કરે છે. ફ્રોઈડનો પ્રયાસ એવો હતો કે અચેતનમાં એષણાઓ અને ઈચ્છાઓની જે સરકતી શૃંખલા હોય છે એને સંપ્રજ્ઞ ચિત્તમાં લાવી શકાય, તો જ તેની અરાજકતાને વ્યવસ્થામાં લાવીને એનો કંઈક અર્થ કરી શકાય. પણ લકા કહે છે કે પુખ્ત થવાની પ્રક્રિયામાં, એડલ્ટ મોટા થવાની, પુખ્ત થવાની પ્રક્રિયામાં પોતાની જાત વિશેની સભાનતા આવે છે, પોતે શું છે વગેરે. આ પ્રક્રિયામાં વ્યક્તિ અસંપ્રજ્ઞ ચિત્તમાંના સંકેતકોની શૃંખલાની સરકવાની પ્રક્રિયા થંભાવવાનો પ્રયાસ કરે છે અને પોતાની જાત અંગે કોઈ નિર્ણય પર, જેથી કરીને પોતાની જાત અંગે કોઈ નિર્ણય પર આવી શકાય. આ પ્રક્રિયાને થોભાવીને પોતાની જાત વિશે કોઈ નિર્ણય લેવો આમ તો અશક્ય છે. તે માત્ર ભ્રાંતિ જ હોય છે. દેહ અને આત્મા, શરીર અને મન વચ્ચેના સંબંધ અંગેની ખોટી માન્યતાના કારણે આવી ભ્રાંતિ જન્મે છે. માનવ અને એની સર્જકતા એકબીજા સાથે અભિન્નપણે સંકળાયેલા છે. રોગી તેના પ્રલાપ, લવારા વગેરેમાં એક જ પ્રકારના વાક્યો, શબ્દોનો પ્રયોગ વારે વારે કરે છે. ચિકિત્સાની પ્રક્રિયામાં એનું મહત્વ હોય છે. ભાષાનું સત્વ અને એનું ઊંડાણ માનવ મનના ઊંડાણની સમાંતરે હોય છે. બંને વચ્ચે સીધો સંબંધ હોય છે. લવારો કે પ્રલાપ દ્વારા દર્દી પોતાને જે અભિવ્યક્ત કરવું છે તે સીધા શબ્દોમાં ન કહેતા અન્યોક્તિથી કહે છે. આથી જ તેને સમજવા માટે પાશ્ચાત્ય પરંપરાના ભાષિક ઓજારો કરતાં ભારતીય પરંપરાનો ધ્વનિનો વિચાર વધુ ઉપયોગી નીવડે છે. કારણ કે દર્દીના પ્રલાપને અભિધાર્થે નહીં, મુખ્યાર્થમાં નહીં, પણ વ્યંજનાર્થના આધારે પકડવાનો રહે છે. લકાના મત મુજબ માણસ સ્વની ભાષા દ્વારા પોતાના અસ્તિત્વમાં પરિવર્તન લાવવા માટે ઠાલા કે પોલા શબ્દોની સલામતીના ઘેરામાંથી બહાર નીકળી ભાષિક પ્રતીકોનો એક વૈકલ્પિક સેટ શોધે છે. ત્યારે ફૂલનેસ ઓફ ધ વર્લ્ડ અસ્તિત્વમાં આવે છે. કાવ્ય ભાષાની અર્થઘનતાનું અર્થઘટન અભિધાથી કે મુખ્યાર્થથી નહીં, પણ લક્ષાર્થ કે વ્યંજનાથી જ થઈ શકે. લકા આને ફૂલ વર્ડ, ફૂલનેસ ઓફ ધ વર્ડ શબ્દની અર્થઘન શબ્દ, ફૂલ વર્ડ અર્થઘન શબ્દ કહે છે. ફૂલ એટલે પૂર્ણ નહીં, પણ અર્થથી ભરેલો શબ્દ, અર્થઘન. આ અર્થઘનતા કાવ્ય ભાષાને રોજિંદી ભાષાથી જુદી પાડે છે. જો આપણે સાહિત્યની ભાષા અને વ્યવહારની ભાષાના ભેદમાં બેનાલિટી વગેરે વાત કરતા, અહીંયા એક આખો આવ્યો ફૂલ વર્ડ, અર્થઘન શબ્દ હશે કાવ્યની ભાષામાં, જે એને રોજિંદી ભાષાથી જુદું પાડે છે. આ લકા કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો રોજિંદી ભાષામાં આવી ફૂલનેસ કે અર્થઘનતા હોય છે, પણ આપણું જાગૃત મન એને ધ્યાન પર લેતું નથી, તેની દરકાર નથી કરતું.
અર્થ ઘનતામાં અનેક અર્થ છાયાઓ હોય છે. જ્યારે સંપ્રજ્ઞ ચેતના કોઈ ચોક્કસ અર્થ પકડવા ઈચ્છે છે, આથી તે સંદિગ્ધ અને અર્થહીન ગણાઈ જાય છે. ચેતન અને ઈગોની વૃત્તિ કાવ્ય ભાષાનો પ્રતિકાર કરવાનો છે. ચેતન પણ ભાષાની નિપજ છે. વ્યક્તિ આમ ચેતન અને અચેતન એમ બે વિરોધી તંત્ર વચ્ચે વહેંચાયેલો હોય છે. શબ્દ હંમેશા સત્યને છુપાવતા હોય છે. જેનો પ્રતિસાદ ન હોય એવો કોઈ શબ્દ નથી. લકા એના ફૂલ વર્ડ અર્થ ઘન શબ્દની વિભાવના સોશૂરના ભાષા વિચારના આધારે ઘડે છે. તો આનંદવર્ધનનો ધ્વનિ વિચાર સંસ્કૃત ભાષા વિચાર પર આધારિત છે. આમ તો સોશૂરનો ભાષા વિચાર સંસ્કૃત ભાષા વિચાર પર જ આધારિત છે. એનું જે પુસ્તક છે કોર્સ ઇન જનરલ લિંગ્વિસ્ટિક એમના જીવનકાળમાં બહાર પડ્યું હોત તો કદાચ એમણે સંસ્કૃત વૈયાકરણોનો પોતાના પરનો પ્રભાવ સ્વીકાર્યો હોત. ફૂલ વર્ડ એમ્પ્ટી વર્ડ વચ્ચેનો ભેદ પણ સોશૂરના લાંગ અને પેરોલ જેવો જ છે. સંસ્કૃત ધ્વનિવાદીઓ અને લકા ભાષા અને અચેતન વચ્ચેના સંબંધ પર ભાર મૂકે છે. લકા ભાષા અને અચેતન વચ્ચેના સંબંધ પર ભાર મૂકે છે. લકાના ફૂલ વર્ડ અર્થ ઘન શબ્દના ખ્યાલ પર ધ્વનિ સિદ્ધાંતનો બહુ મોટો પ્રભાવ છે. ખાસ કરીને મુખ્યાર્થ બાદના વિચારમાં લકાને વિશેષ રસ પડ્યો. મુખ્યાર્થ બાદમાં ઉપસ્થિતિની અને અનુપસ્થિતિની વાત છે. ધ્વન્યાલોકમાં આનંદવર્ધને આ અંગે સંખ્યાબંધ દ્રષ્ટાંતો આપ્યા છે. લકા કહે છે જોક્સ, શ્લેષ, વક્રોક્તિ વગેરેમાં મુખ્યાર્થ બાદ દ્વારા અર્થ અભિવ્યંજિત થાય છે અને અચેતનના વિશ્લેષણમાં તે અત્યંત મહત્વનું છે. અર્થઘટન કરવું અને પોતે અમુક સમજો છે એમ કલ્પના કરવી એ બંને અલગ બાબત છે. લકાએ મનોવિશ્લેષણ માટે પશ્ચિમમાં પ્રચલિત પદ્ધતિઓના બદલે ઝેન, બૌદ્ધ દર્શન અને ભારતીય ધ્વનિ વિચાર કે ભાષા દર્શનના આધારે એક વૈકલ્પિક પદ્ધતિની હિમાયત કરી. 1953ના રોમ ખાતેના એના પ્રવચનમાં લકાએ એવો વિચાર રજૂ કર્યો કે અર્થઘટનમાં શબ્દની ભાષિક વ્યંજનાઓ ઝીલાવવી જોઈએ. આ માટે એને ધ્વનિ સિદ્ધાંત ઉપયોગી લાગ્યો. ધ્વનિવાદીઓ અને લકા બંને ભાષા અને અચેતન એષણાઓ વચ્ચેના સંબંધ પર ભાર મૂકે છે. અસંપ્રજ્ઞ માણસ અભિધાથી નહીં પણ ધ્વનિ કે વ્યંજનાથી પોતાને વ્યક્ત કરે છે. ફૂલ વર્ડ અર્થ ઘન શબ્દના મૂળ પ્રતીકની વ્યંજના શક્તિમાં રહેલા હોય છે. એટલે મનોવિશ્લેષણમાં પ્રતિકાત્મક ભાષાને સમજાવી શકે તેવી ટેકનિકની જરૂર રહે છે. આ પ્રકારની ટેકનિક તેને આનંદવર્ધનના ધ્વનિ વિચારમાં જોવા મળે છે. લકા કબૂલે છે કે તેનો ફૂલ વર્ડનો વિચાર આનંદવર્ધનના ધ્વનિ વિચાર પર આધારિત છે. તો લકાનો એક બીજો મુદ્દો જરાક આપણે જોઈ લઈએ કે રીતે ફેમિનિઝમની અંદર પણ એનો ઉપયોગ થાય છે. ફ્રોઈડના અનુગામી ઝાંક લકા, ગુજરાતીમાં ઝાંક જબલાનો એની પર મીંડું, ઝાંક લકા કા પર અનુસ્વાર. સ્પેલિંગ મેં તમને કહ્યો JACQUESLACAN, ઝાંક લકા. ફ્રોઈડના અનુગામી ઝાંક લકા ફ્રોઈડની અજાગ્રત મનની સમજને વિસ્તારે છે. આત્મકથાના સંદર્ભમાં સ્મૃતિની પ્રક્રિયાને સમજવામાં લકાની સમજ નવો પ્રકાશ પૂરો પાડે છે. એક ઓર મુદ્દો, લકાના મતે અજાગ્રત મનને જાણવાનો, પ્રાપ્ત કરવાનો કોઈ રસ્તો નથી. કેમ કે અજાગ્રત મન સમયની સીમામાં બદ્ધ થઈ શકે નહીં. અજાગ્રત મન
અંતઃસ્ફૂર્ણા દરમિયાન પ્રગટતું હોય છે એવું લકા સ્પષ્ટપણે માને છે. અંતઃસ્ફૂર્ણા સર્જન પ્રક્રિયા. પરિણામે આવું મન કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચીએ એ પહેલાં તો સરી જતું હોય છે. અજાગ્રત મન વ્યક્તિ એટલે સબ્જેક્ટના તાબામાં ક્યારેય આવતું નથી. લકાના મતે અજાગ્રત મન સંકેતકની રમત, અ પ્લે ઓફ સિગ્નિફાયર્સ છે. અજાગ્રત મન પણ ભાષાની જેમ ઘડાતું હોય છે, વળી તે ભાષામાં ઘડાતું હોય છે. આમ અજાગ્રત મન ભાષામાં ભાષા દ્વારા રજૂ થાય છે. વ્યક્તિના ભાષામાં થતા વિકાસ અંગે લકા માને છે કે વ્યક્તિના વિકાસના 3 તબક્કા છે: કાલ્પનિક ઇમેજનરી, પ્રતિકાત્મક સિમ્બોલિક અને વાસ્તવિક રિયલ. પ્રથમ તબક્કો કાલ્પનિકનો છે, જ્યાં બાળકે હજી ભાષા પ્રવેશ નથી કર્યો અને તેનો જગત સાથેનો સંબંધ પોતાની સ્વૈર કલ્પના, ફેન્ટસી તથા આત્મરતિની ઈચ્છાઓ સાથે સંબંધ ધરાવે છે. લકાના મતે બાળકનો ભાષા ક્ષેત્રે પ્રવેશ તેને પિતૃસત્તા, લો ઓફ ધ ફાધર હેઠળ લાવે છે. અહીં જ અજાગ્રત મનની રચના થતી હોય છે. લકાના વાસ્તવ રિયલનો તબક્કો ભાષાથી ઈતર તબક્કો છે અને તે આગળના 2 તબક્કાઓમાં પણ જે પ્રાપ્ય નથી તેવી અશક્ય સંભાવનાને રજૂ કરે છે. આત્મકથાના પરંપરાગત વિવેચનમાં દર્પણની ઉપમા, એનાલોજી દ્વારા આત્મકથાને સમજવામાં આવે છે. આત્મકથાને આત્મકથાકારના વ્યક્તિત્વનો આઈનો માનવામાં આવે છે. લકા બાળકના વ્યક્તિત્વ ઘડતરમાં આવતા દર્પણ તબક્કા, મિરર સ્ટેજની વાત કરે છે. લકાના વિવેચનમાં આ અરીસો અન્ય બીજું કોઈ નહીં પણ વિચારધારા છે. તો આ ઝાંક લકા સોશૂર સમજ્યા વગર ઝાંક લકા નહીં સમજાય.